તો સીધા જઈએ લાઈવ, જ્યાં પાસના સભ્ય મનોજ પનારા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના ગરીબ પાટીદાર સમાજ માટે, ગુજરાતના સવર્ણ સમાજના ગરીબો માટે કે ગુજરાતની જનતા માટે આ સરકારને વાત કરવાનો સમય પણ નથી। આ સરકારને માત્ર ને માત્ર તાઇફા કરવા, આ સરકારને લોકોને ગુમરાહ કરવા, આ સરકારને લોકોમાં ભ્રમ ફેલાવો, આ પ્રકારના કામ માટે ઘણો સમય છે। પણ ગુજરાતના 4 કરોડ ખેડૂત માટે, ગુજરાતના 1.5 કરોડ પાટીદાર માટે અને ગુજરાતની આમ જનતા માટે આ સરકાર પાસે સમય નથી એવું આજે 24 કલાક પછી અમને લાગી રહ્યું છે। અને જ્યારે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હોય અને એવા સમયે આ સરકાર અમારી સાથે એક પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર ન હોય, આજે 24 વર્ષનો યુવાન જીવ અને મરણ વચ્ચે ઝોલા ખાય છે, આવા સમયે આ સરકાર સંપૂર્ણ સંવેદનહીન થઈ ગઈ છે। આ સરકારની અંદર ગુજરાતની પ્રજા માટે જરા પણ પ્રેમ નથી। આ સરકારની અંદર ખેડૂતોની વાત કરવા વાળો એક પણ નેતા આ સરકાર પાસે નથી એવું અમને આજે 24 કલાક પછી લાગી રહ્યું છે। મિત્રો, હાર્દિક પટેલ અત્યારે 24 કલાક પૂર્ણ થઈ ગઈ છે। સરકાર અમારી સાથે વાટાઘાટો શરૂ નહીં કરે ત્યાં સુધી પાણીનો ત્યાગ અત્યારથી હાર્દિક પટેલ કરી રહ્યા છે। આ હું જે વાત કરું છું એ હાર્દિક પટેલના પ્રતિનિધિ તરીકે અને હાર્દિક પટેલના અક્ષરશઃ વાત કરી રહ્યો છું કે જ્યાં સુધી આ સરકાર હાર્દિક પટેલ અને આંદોલનકારીઓ સાથે વાત, ગુજરાતના દેણા માફીની વાત હોય કે આરક્ષણની વાત હોય કે અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવાની વાત હોય, આ વાત સરકાર અમારી સાથે શરૂ નહીં કરે ત્યાં સુધી હાર્દિક પટેલ પાણીનો ત્યાગ કરે છે। બીજી વાત કે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારના મિનિસ્ટર સૌરભ પટેલ એ તો ઉર્જા મંત્રી છે, એ ઉર્જા મંત્રી અમારા કૃષિના મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે। જેમની પાસે કૃષિનું ખાતું છે એ કૃષિના મિનિસ્ટર પાસે વાત કરવાનો સમય નથી ખેડૂતો માટે। સૌરભ પટેલે વાત કરવી તો એ કરે કે ગુજરાતના કેટલા ખેડૂતોને હજી વીજ કનેક્શન આપવાના બાકી છે, એ વીજ કનેક્શન કેટલા સમયમાં આપશે કે એના માટે પણ ખેડૂતો આંદોલન કરે એની રાહ જોઈ રહ્યા છે। સૌરભ પટેલને વિનંતી છે કે આપ આપના ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રકારની કૃષિને ખેડૂતને લગતી જે વીજળીની સમસ્યા છે એનું સોલ્યુશન કરો। જ્યારે દેણા માફીની વાત છે, ખેડૂતની વાત છે, ત્યારે મારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે કૃષિ મંત્રીએ બહાર આવવું જોઈએ અને કૃષિ મંત્રીએ ખેડૂત માટે વિચાર વિમર્શ કરી અને આગળ વધવું જોઈએ। હાલ જ જીતુભાઈએ પ્રેસ કરી, વારે વારે એક વાત કરી રહ્યા છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે, કોંગ્રેસ પ્રેરિત છે। 25 વર્ષથી આ ગુજરાતમાં તમારું શાસન છે। જીતુભાઈને હું અત્યારે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી, 25 વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના ખેડૂતોએ અને પાટીદાર સમાજે તમને ખોબલે ને ધોબલે મત આપી અને આ ગુજરાતની ગાદી તમને 25 વર્ષથી આ સોંપેલી છે અને ગુજરાતના કારણે નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન બન્યા છે। એ આ ગુજરાતની જનતાનું લોહી રહેણાનું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આજે દેશના પીએમ બન્યા છે અને 25 વર્ષ પછી નોટબંધી, જીએસટી, દુષ્કાળ, અતિવૃષ્ટિ અને અનેક પ્રકારની સમસ્યાના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે
અને એ દેવાદાર ખેડૂતના તમામ ધિરાણો માફ થાય, એનું કર્જ માફ થાય, એના માટે 24 વર્ષનો યુવાન હાર્દિક પટેલ 13 દિવસથી અનશન કરી રહ્યો છે. ત્યારે જીતુભાઈ તમારું પેટનું પાણી પણ હલતું નથી અને એવા સમયે તમે હાર્દિક પટેલને કોંગ્રેસી કહીને, આંદોલનને કોંગ્રેસી કહીને તમે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોનો ને પાટીદાર સમાજનો ને ગુજરાતની જનતાનો દ્રોહ કરી રહ્યા છો. અને આ દ્રોહ આવતા દિવસોમાં તમને ખૂબ વોટના સ્વરૂપમાં ભારે પડશે. માટે મીડિયાના માધ્યમથી હું જીતુભાઈ અને ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારને કહેવા માંગુ છું કે યુવાનની જિંદગી સાથે ના રમો. હાર્દિક પટેલની જિંદગી સાથે તમે ખેલવાડ ના કરો. કાલે અમે તમારા સ્ટેટમેન્ટ જોઈ ચૂક્યા છે કોર્ટની અંદર. તમારા વકીલ એવું કહે છે કે હાર્દિક પટેલ મરે તો મરે, અમારે શું ફરક પડે. આ પ્રકારના સ્ટેટમેન્ટ એ હાર્દિક પટેલને તમે કદાચ એકને ખતમ કરી શકશો. ગુજરાતમાંથી ઘરે ઘરે હાર્દિક પટેલ પેદા થશે ને ત્યારે તમારી સલ્તનતના પાયા હલી જશે. માટે તમે ખેડૂતને હવે વધુ મજબૂર ના કરો. અમને એવું લાગી રહ્યું છે, અમારા જે સોર્સિસ છે એમાં એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને આ સરકાર વાટાઘાટો નહીં કરીને ગુજરાતના ખેડૂતો રોડ ઉપર આવે, ગુજરાત અશાંત બને અને ગુજરાતને બદનામી મળે અને બધી બદનામીનો ટોપલો હાર્દિક પટેલ અને 5 સમિતિ ઉપર નાખી અને નવા રાજદ્રોહના કેસ કરી અને આખી સમિતિને અને હાર્દિક પટેલને ફરીથી જેલમાં પૂરી દેવા, આ પ્રકારનું એક ષડયંત્ર ગુજરાત સરકારનું હોય એવી અમને બદબુ આવી રહી છે. બીજી વાત, હાર્દિક પટેલના સાથીદાર અને ગુજરાતના અમારા કો કન્વીનર એવા અલ્પેશ કથિરિયાને જેલમાં પૂરીને એની જીવન વધુમાં વધુ સમય જેલમાં જાય એ પ્રકારનું સરકાર એક ષડયંત્ર કરી રહી છે. અને હાર્દિક પટેલનું જીવન ઉપવાસમાં ખતમ થઈ જાય, આ પ્રકારની જે સરકારની માનસિકતા છે, યુવાનોને કચડવાની માનસિકતા છે. અને આવતા દિવસોની અંદર કોઈ વ્યક્તિ સરકારની સામે ઊંચું માથું કરીને વાત ન કરે, પોતાનો અધિકાર ના માગે, ખેડૂતનો કોઈ અવાજ ન બને, યુવાનોનો કોઈ અવાજ ન બને, ગરીબ માણસોની કોઈ વાત ન કરે ગુજરાતની અંદર, એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાને ખતમ કરીને આ સરકાર આ પ્રકારની એક ચાલ ચલી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. આ સિવાયમાં હાર્દિક પટેલને અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં જબરજસ્તીથી એડમિટ કરી દેવો અને હોસ્પિટલની અંદર હાર્દિક પટેલની ખોટી સારવાર કરીને, હાર્દિક પટેલ પહેલેથી જ કિડનીનો બીમાર છે, એનું લીવર ડેમેજ છે, એના હાર્ટમાં પ્રોબ્લેમ છે, પહેલેથી જ આ પ્રકારની સમસ્યા એમને હતી એવું સાબિત કરીને હાલ એના હાર્ટ, કિડની અને લીવરને ડેમેજ કરવા અને હાર્દિક પટેલ ફરીથી પ્રજાનો અવાજ ન બને, ખેડૂતનો અવાજ ન બને, એ પ્રકારની ચેષ્ટા ભારતીય જનતા પાર્ટીના ઈશારે ક્યાંક ને ક્યાંક થઈ રહી હોય એવું અમને અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. માટે સરકાર એવું કોઈ પણ પગલું ના ભરે કે જેથી કરીને ગુજરાતમાં અશાંતિ ફેલાય. જે કાંઈ વાતચીતો કરવી અમે ગાંધીના માર્ગે, સત્યના માર્ગે છેલ્લા 13 દિવસથી આખું આંદોલન ચલાવી રહ્યા છીએ. ક્યાંક ક્યાંક પોલીસે ખોટી રીતે અમારી મા, બેન, દીકરીઓ પર બળ પ્રયોગ કર્યો છે. એ હિંમતનગરના ગઢડા ગામ હોય, મા ઉમાના રથ ઉપરનો લાઠીચાર્જ હોય કે ગેટ બાર ગ્રીનવુડના યુવાનો ઉપરનો લાઠીચાર્જ હોય કે અન્ય જગ્યાએ બળ પ્રયોગ હોય, આ પ્રકારના બળ પ્રયોગ સરકાર તરફથી કરવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી પાટીદાર યુવાનો કે ખેડૂતોએ ક્યાંય હિંસાનો માર્ગ લીધો નથી અને આવતા દિવસોમાં લેશે પણ નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીના માનેલા ગુંડાઓ, આવારા તત્વો
અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા એવા તત્વો ગુજરાતને અશાંત બનાવી અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ ઉપર આવા પ્રકારના આક્ષેપો કરાવવાની આખી એક તૈયારી ચાલી રહી છે. મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જો હાર્દિક પટેલને તમે હોસ્પિટલાઇઝ કરો તો તમે અમારા ડોક્ટર સાથે રાખવા પડશે, મીડિયાને ત્યાં સાથે રાખવું પડશે, એમનો પરિવાર અને અમારા અંગત મિત્રોને પણ ત્યાં સાથે રાખવા પડશે. કોઈ પણ પ્રકારનું એવું ષડયંત્ર હશે કે હાર્દિક પટેલ પહેલેથી જ આ બીમારીમાં સપડાયેલો હતો અને હવે અમે એમની સારવાર કરી રહ્યા છીએ, જો આવું પ્રકારનું પણ ઘટના હતી તો ગુજરાતની પ્રજા સાખી નહીં લે. જ્યારે હાર્દિક પટેલ 13મા દિવસે અનશન ઉપર હોય અને ખેડૂત માટે, દેવા માફી માટે, ગરીબ માણસો માટે અને પાટીદાર માટે જ્યારે આવડી મોટી એક જ્યોત જગાવી હોય ત્યારે મીડિયાના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રોને ગુજરાતની જનતાને મારે કહેવાનું કે આપ મિત્રો સાથ અને સહયોગ આપજો, સંયમ રાખજો અને હાર્દિક પટેલ માટે માં ઉમા ખોડલને પ્રાર્થના કરજો કે આપ બધા વધુમાં વધુ લોકો એમના આરોગ્ય માટે પ્રાર્થના કરે, વધુમાં વધુ લોકો સત્યના માર્ગે, ગાંધીના માર્ગે આ લડાઈને આગળ વધારે. એ જ વાત મનોજભાઈ, નરેશ પટેલે તૈયારી દર્શાવી છે કે પાસ અને સરકાર જો ઈચ્છે તો મધ્યસ્થી કરવા તૈયાર છે, કારણ કે નરેશ પટેલ એક સમાજનું વિશ્વસનીય નામ છે અને લાખો લોકો નરેશ પટેલ ઉપર, તે સંસ્થા ઉપર ભરોસો કરે છે. નરેશભાઈ કહ્યું છે કે બંને પાસ અને સરકાર ઈચ્છે તો મધ્યસ્થી કરવા તૈયાર છે. પાસનું શું કેવું છે આ બાબતે? અમારી પહેલેથી જ સ્પષ્ટ વાત રહી છે કે કોઈ પણ વ્યક્તિ ખેડૂતના દેવા માફીની વાત, અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિની વાત અને પાટીદાર સમાજને આરક્ષણની વાત કરવા માટે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થી થાય તો અમને એમાં કોઈ જ વાંધો નથી. અને એમાંય નરેશભાઈ જેવા મુરબ્બી, અમારા સર્વમાન્ય આગેવાન અને બિન રાજકીય, બિન વિવાદાસ્પદ વ્યક્તિ જ્યારે આવી પહેલ કરતા હોય ત્યારે અમે એમને સહજ સ્વીકારતા હોય. રહી વાત સરકારની, તો સરકાર એમની સાથે ક્યારે અને કેટલી વારમાં મંત્રણા કરે છે એ જ અમે અપેક્ષા રાખી કે ઝડપથી સરકાર નરેશભાઈને બોલાવે અને એમની સાથે મંત્રણા કરે. અમારા તરફથી તો પહેલે દિવસથી એ સ્ટેન્ડ છે કે સમાજના શ્રેષ્ઠીઓ હોય કે સરકારના કોઈ પણ પ્રતિનિધિ હોય, એ આ 3 મુદ્દાઓ પર સુખદ સમાધાન કરવા માટે આગળ આવતા હોય તો અમારું વેલકમ છે. ફરીથી કહું છું કે નરેશભાઈ જેવા મુરબ્બી જો આ આગેવાની લેતા હોય તો પાટીદાર સમાજને એમના માટે માન અને સન્માન હોય જ. આપ નરેશભાઈ સાથે કોઈ ટોક કરો, જે રીતના તૈયારી દર્શાવી છે, કદાચ બને કે પહેલ કરવામાં ક્યાંક લોકો અચકાતા હોય, નહીં, એવું કશું જ નથી. નરેશભાઈ અમારા વડીલ છે, એમની સાથે ટોક કરવાની થાય તો અમે ખુલ્લા મને, અમે એમના દીકરા છીએ, અમારા પિતા તુલ્ય કહેવાય એવડી એમની ઉંમર છે ને એમના વડીલ છે, એટલે અમને એમની સાથે વાત કરવામાં ક્યારેય સંકોચ હોય જ નહીં. પરંતુ હજી તો એમને મીડિયાના માધ્યમથી આ વાત કરી છે, એ વાતને અમે આવકારીએ છીએ. સમય આવશે ત્યારે એમની સાથે પણ વાત કરશું. અમારી વાત એટલી જ છે કે આવા સનિષ્ઠ મધ્યસ્થી હોય તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક સુખદ અંત આવી શકે. ખાસ કરીને ખેડૂતોના દેવું માફીની તમે વાત કરો છો, કેટલા ખેડૂતોનું કઈ તમારી પાસે કોઈ ફોર્મ્યુલા કે આંકડા છે કે કેટલા ખેડૂતોનું દેવું છે, કેટલા કરોડનું દેવું છે અને કઈ રીતે માફ કરવાની તમે કદાચ સરકાર વધી ગઈ આ જે રીતના પગલું? અમારી પાસે જે માહિતી છે એ 72,000 કરોડ રૂપિયા સમથિંગ ગુજરાતના ખેડૂતો પર દેવું છે અને આ દેવું માફ કરવું એ સરકાર માટે બિલકુલ સહેલું છે. ભૂતકાળની અંદર ચૂંટણીઓ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ યુપી સહિત, કર્ણાટક સહિત અનેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફીની વાત એમના ચૂંટણી ઢંઢેરામાં, મેનિફેસ્ટોમાં અને જાહેર મંચ ઉપરથી PM મોદી સાહેબે પણ એવી જાહેરાતો કરેલી છે કે જો અમારી સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ યુપીની બનશે, એમાં અમે પહેલી જાહેરાત ખેડૂતના દેવા માફીની કરશું. જો યુપીનો ખેડૂત છે, ગુજરાતનો ખેડૂત નથી. જો યુપીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરી શકે તો 25 વર્ષ પછી યુપીમાં તો એમનો 25 વર્ષ પછી વારો આવ્યો છે.
ગુજરાતમાં તો આ ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષથી આ ખેડૂતો મત દે છે. શું એને ટાટા, બિરલા, અદાણી, અંબાણી જીતાડે છે કે ખેડૂત એને મત આપે છે? 25 વર્ષથી આ સરકારને ગુજરાતનો ખેડૂત મત આપીને જીતાડતો હોય તો ગુજરાતની સરકારની તો યુપીની સરકાર કરતાં પણ વહેલી જવાબદારી બને છે કે ગુજરાતના ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ. અને ગુજરાતનો ખેડૂત કર માફી એ ભીખ નથી માગતો. ગુજરાતનો ખેડૂત એનો હક માગે છે કે ગુજરાતની અંદર, કચ્છ, સૌરાષ્ટ્રની અંદર ખૂબ દુકાળ પડે છે. આજે સોમનાથ બાજુ ખૂબ અતિવૃષ્ટિ થઈ છે. તમે દવામાં, બિયારણમાં, ખેતના જે ઓજારો કહેવાય એમાં તમે પુષ્કળ પ્રમાણમાં જીએસટી ઉમેર્યો છે. તમે સબસિડીઓ ઘટાડી દીધી છે. એવા સમયે એમના પાકના પૂરા ભાવ મળતા નથી. આ બધી પરિસ્થિતિના કારણે વીમો યોગ્ય સમયે વીમા કંપની નાદારી નોંધાવે, વીમા કંપની જવાબ ના આપે, વીમા કંપની પોતાની મનમાની કરે. આવા સમયે જ્યારે ગુજરાતનો ખેડૂત દેણદાર થયો છે, એવા સમયે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પ્રથમ ફરજ બને છે કે ગુજરાતના કારણે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી છે, એટલે ગુજરાતના ખેડૂતોના કારણે દેશમાં ભારતીય જનતા પાર્ટી છે. એટલે ગુજરાતના ખેડૂતોનું દેવું માફી કરવું એ ભારતીય જનતા પાર્ટીની સરકારની અગ્રિમતા હોવી જોઈએ. હજી સુધી અમારી પાસે એવી કોઈ માહિતી આવી નથી. મળવા ગયા છે અમને ખબર છે, અને એમને શું વાત થઈ છે એ હજી સુધી ઓથોરાઇઝ અમારી પાસે માહિતી આવી નથી. એટલે એટલા માટે તમે પરેશભાઈને કે એમના જે ડેલિગેશનમાં જે લોકો ગયા હતા એમના પ્રશ્ન પૂછો તો મને લાગે છે વધારે ઉચિત ગણાશે. નહીં, હજી તો મને લાગે છે ડેલિગેશન એકાદ કલાક પહેલાં જ મળ્યું છે. એમની પણ ચર્ચા વિચારણા ચાલતી હોય અને પછી કદાચ આજ રાતે કે કાલ સવારે એમના પ્રતિનિધિ આવીને વાત કરશે વિધિવત કે સરકારના મુખ્યમંત્રી સાથે શું વાત થઈ, શું નહીં. અને એ તો મને લાગે છે મીડિયામાં પણ કદાચ અત્યારે આવી ગયું હશે કે પરેશભાઈની બાઇટ અથવા તો પરેશભાઈનું ઇન્ટરવ્યૂ. કોંગ્રેસમાં તાકાત હોય તો કાલે અનામતની વાત લખીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપે એ વિશે જીતુભાઈ આખા મુદ્દાને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરીને ગુજરાતની જનતાનો દ્રોહ કરી રહ્યા છે. કયા આવેદનપત્રમાં શું લખ્યું છે જોવા દો. ગુજરાતમાં 3 વર્ષથી આ પાટીદાર અનામત આંદોલન સમિતિ આ પ્રકારનું આંદોલન કરે છે એ તો જીતુભાઈને ખબર છે કે નહીં? કોને શું લખ્યું છે, કોને શું નથી લખ્યું? અને વારે વારે જીતુભાઈ ક્યારે કહી રહ્યા છે, અમે જે મીડિયાના માધ્યમથી જાણીએ છીએ કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરે, કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરે. અરે ભાઈ, અમારી સમિતિ અને અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે સરકાર પાસે જ અમારી માંગણી હોય. કાલે તમે બધા રાજીનામું આપી દો અને કોંગ્રેસની સરકાર બનાવી દો તો કાલે આજ આન બાન શાંતિ, આજ તોર અને તરીકાથી કોંગ્રેસ પાસે અમે માંગશું. પરંતુ જીતુ વાઘાણી જાણી જોઈને ભાજપ કોંગ્રેસ કરીને આખા મુદ્દાને ડાયવર્ટ કરીને અમને બધાને કોંગ્રેસી તરીકે સિક્કો અને સિમ્બોલ મરવીને ગુજરાતની જનતા પાસે ક્યાંક ને ક્યાંક આંદોલનને ઠંડા બક્સામાં નાખવાનો જે જીતુભાઈ પ્રયત્ન કરી રહ્યા છે, એમને મારે વિનંતી છે કે તમે આ મુદ્દાની વાત કરો. અલ્પેશને ક્યારે છોડશો? તમે મુદ્દાની વાત કરો. ખેડૂતનું દેણું ક્યારે માફ અને કેટલું કરશો? તમે પાટીદાર સમાજને આરક્ષણ આપવા માટે કયા પ્રકારના પગલાં લેવાના છો અને ક્યારે એની ડિક્લેરેશન કરશો એની વાત કરો. તમે ખોટી વાત કરીને ગુજરાતની ને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત ના કરો. સીકે પટેલનું શું નિવેદન છે? મને કોઈ પણનો એજન્ટ કે એનાથી મને કોઈ ફરક પડતો નથી. કારણ કે અત્યારે જ્યારે આંદોલનના સ્પોક પર્સન તરીકે, મુખ્ય પ્રવક્તા તરીકે મારે મારા વ્યક્તિગત ઈગોને સાઈડમાં મૂકી મને લોકો શું કહે છે, મારા માટે શું વિચારે એ મારે જોવાનું નથી. ગુજરાતના 4 કરોડ ખેડૂતોની અત્યારે હું વાત કરી રહ્યો છું. ગુજરાતના 1.5 કરોડ પાટીદારોની વાત કરી રહ્યો છું. અમારા જેલમાં પૂરાયેલા અલ્પેશ કથિરિયા એવા 9 યુવાનોની હું વાત કરી રહ્યો છું. અનેક અમારી પર ખોટા કેસ થયા છે એની હું વાત કરી રહ્યો છું. ત્યારે મારે વ્યક્તિગત ઈગોમાં આવવાની જગ્યાએ મારે મારી વ્યક્તિગત સ્વાર્થને બાજુમાં મૂકી અને માત્ર ને માત્ર આંદોલનની જ વાત કરવી જોઈએ. સીકે પટેલને પણ હું વિનંતી કરું છું કે તમે 6 સંસ્થાના આગેવાનોને, આવડી મોટી આપણી 6 સંસ્થા હોય
એના આગેવાન તરીકે જ્યારે તમે વાત કરતા હોય ત્યારે તમારે પણ તમારો ઈગો સાઈડમાં મૂકી દેવો જોઈએ. તમારે ઇગોઇસ્ટ બની અને આ વાતને વધુ વણસાવી ન જઈ. વારે વારે મારા નામથી મીડિયામાં તમે બાઇટ આપો અથવા તો વાત કરો એ મને લાગે છે વધુ પડતી છે. આ વાતને માત્ર એટલી જ હોવી જોઈએ કે સરકાર સાથે સીકે પટેલને શું વાત થઈ આ 3 મુદ્દા ઉપર, માત્ર 3 મુદ્દા ઉપર, અને એ 3 મુદ્દાની વાત સીધી જ હાર્દિક પટેલ સાથે કરવી જોઈએ. 48 કલાક સુધી સીકે પટેલ અહીંયા આવ્યા નથી એટલે એવું લાગે છે કે સીકે પટેલ ક્યાંક ને ક્યાંક ખબર નહીં કયા પ્રકારની દ્વિધામાં હોય. એટલે મારે મીડિયાના માધ્યમથી એટલું કહેવું છે કે આ ચેપ્ટર સીકે પટેલ વાળું ક્લોઝ કરવું જોઈએ, કારણ કે વ્યક્તિગત અમારી બેની બાબત સમાજ અને ગુજરાતના ખેડૂતોને ક્યાંક અહિત કરે એ મને લાગે છે યોગ્ય નથી. એટલે મારે એમના માટે કોઈ જ પ્રકારનું નિવેદન કરવાનું રહેતું નથી. તમે હમણાં થોડી વાર પહેલા જ કહ્યું કે સરકાર દ્વારા એવા પ્રકારના પ્રયાસ થઈ શકે છે કે હાર્દિકને સીધો હોસ્પિટલાઇઝ કરવામાં આવે. એના પછી પણ હાર્દિકનું આ જે આંદોલન છે આ જ રીતે રહેશે, જવાબો ત્યાગ કરીને એવો કોઈ પ્રયાસ કરવામાં આવશે? બિલકુલ બહુ સ્પષ્ટ વાત છે કે આંદોલન આ જ રીતે ચાલુ રહેશે. સરકાર કાયદાકીય રીતે જે કાંઈ પગલાં ભરવા માગતી માગે, હાર્દિક પટેલને હોસ્પિટલાઇઝ કરે કે હાર્દિક પટેલને કસ્ટડીમાં લઈ જાય કે ગિરફતારી કરે, સરકારને જે કરવું એ કરે, એ એમનો વિષય છે. અમારી વાત એટલી છે કે ખેડૂતના દેવા માફ કરો, અલ્પેશ કથિરિયાને મુક્ત કરો અને પાટીદાર સમાજને બંધારણીય આરક્ષણ આપો. આ 3 મુદ્દા સાથે અમારું અનશન ચાલુ છે અને જ્યાં સુધી સરકાર અમારી સાથે વાત નહીં કરે ત્યાં સુધી હાર્દિક પટેલ પાણીનો ત્યાગ રાખશે. મનોજભાઈ 3 મુખ્ય માંગો છે. કદાચ બને કે જ્યારે પણ સકારાત્મક વાતચીત થાય, કોઈ પણ મધ્યસ્થી કરે, આપ પણ કહો છો કે પહેલ થવી જરૂરી છે. 3 મુખ્ય માંગોમાંથી કદાચ કોઈ એક માંગ સ્વીકારે, બીજી માંગોને બાંધછોડ કરવાનો આવે તો પાસનું વલણ શું રહેશે? કારણ કે તમે પણ કહી રહ્યા છો કે હાર્દિકનું સ્વાસ્થ્ય સારું નથી, તેની ચિંતા સમાજને લાગશે. તો મનોજ પનારા દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમનું શું સ્ટેન્ડ છે તે તેઓ જણાવી રહ્યા છે. તો નરેશ પટેલ મધ્યસ્થી કરે તો આવકાર્ય છે તેવી વાત પનારા દ્વારા કરવામાં આવી છે.